હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે તો છે ને 7 વાગી જશે, હવા 7 જો કેટલા વાગી જશે, હવા 7 જેવું થયું છે. ગોળા વિસળી નાખ્યા છે ને હજી જો અહીંયા પાણી ને એવું બધું પડ્યું છે. કેમ કે છે ને પાણી આવ્યું હતું કે નહીં, અમારે 2-3 દિવસ પાણી આવે ને એટલે હાટું બધું ભરી લેવાનું હોય. હજી અહીં ગોદડન હકલવાના બાકી છે. ને અમારા મમ્મી છે ને પાણી આવ્યું તો અત્યારમાં જો કપડાં ધોઈ રાખ્યા. જો કપડાં ધોવાનું ચાલુ કરી દીધું ને આ બધું પાણી છે ને ભરી લીધું છે. ને આજે છે ને બધું કામ વહેલા હેર કરવા માંડ્યા છે. કેમ કે છે ને આજે જવાનું છું ખેતર નેદવા છે ને. આ અમારા સાહેબને જગાડવાના છે. જો તો એ સૂતા છે. ઓય હાલો હવે જવાનું છે નેદવા. ઊભા થાવ, આજ સુવાનું નથી, ખબર છે ને, હલતાય નથી હોય. નેદવા જવાનું છે એમ હે, જો તો એ હલતાય નથી. હાલો ઊભા થાવ, નેદવા જવાનું છે. જાગીને નાસ્તો પાણી કરીને હવે જઈએ છીએ વાડીએ. ને આ બે આગે આગે લે છે. એક તો કોઈ ભૂત આગળ છે, કેમ કે કાંઈ વર્તા તો નથી. કોણ છે કાંઈ વર્તાય નહીં. કોણ છે એવું બાંધી દીધું છે મોઢે. અને આ બવણીમાં શું લીધું છે? ભાત. ભાત છે આની અંદર, કેટલો ભાગ છે આખો કોથળિયા ભરીને. ને ભાઈ અમારીમાં એવું છે કે મારા બેન છે કે નહીં ભાઈ, ક્યારના વેજ્યા. કેટલા વાગ્યાના? 8 7:30 વાગ્યાના. 7:30 વાગ્યાના વેજ ખેતર. એટલે એની હાટું છે ને ભાત ને એવું બધું લીધું છે. કેમ કે અમે તો ભાઈ 9 વાગી ગયા પણ છે ને ખાઈ પી નીકળ્યા એટલે 12 વાગ્યા સુધી કાંઈ ભૂખ નહીં લાગે. બે ત્રણ છે ને નદી નાખી છે એ સારું, એટલે સારું લાગે ને. આમાં તો નીકળ્યું ખડે જ બતાય છે એટલે સારું નથી લાગતું. આપણે હવે છે ને નેદવા મળી ને મારે પાછું કાંઈ મેવા ન હોય નેદવાનું. હું તો હાલતા કરે છે, કંઈ નક્કી ન હોય કાંઈ. શું કેવું તારું? હા તમારે તો હાલતા વિચારજો, મારે પછી આમાં ફાયદા કરવાનું. હા તને ખબર પડે ને વાડીને કામ કેમ થાય. બસ અહીંથી નેદવાનું ત્યાંથી અડધા કટકા કરેલા છે, ઠેઠથી નથી. આમ ઠેઠ તો જો ઓલો તમને ઝાડું બધા આમનું સીધમાં ન્યા હેઠો છે, એક અહીંયા હેઠો છે. આ વોવડી બધા ન્યાથી ઠેઠથી નહીં દોઈ તે એક દી અવાજ નીકળે કે એક. તું તો એક દી ન્યો કાઢી એક. મને પણ નેતા જ નથી આવડતું. કાંઈ નહીં, હાલો હવે મુહૂર્ત કરી દઈ. ભગવાનનું નામ લઈને ગણેશાય નમઃ. પહેલી વખત નેજી છીએ. મને તો સડશે કંટાળો, આવું મને ન ગમે. હાવ હા તો ક્યાં ઠેઠ પૂગી ગઈ ને મારી બેન તો હાવ હેઠે પૂગવા આવી ગઈ. હું છે ને આમ વચ્ચે હાવ પીડ્યો. આમ તો ક્યાં ઠેઠ તો આપણાથી છે ને ભાઈ કાંઈ ન થાય. આપણું કામ નહીં, આ ખેતરનું કામ કરવું નહીં, નેદવું નહીં એવું બધું. એટલે આ આવડતું નથી મને બહુ નેદતા, એટલે વાહ રહી ગયો છું. આ બધા આગે પૂગી જશે. અને ભાઈ વરસાદનું વાતાવરણ ગજબનું છે, આવી જાય ને તો ખેતરનું કામ તો કરવું ન પડે. હું તો એમ વાટ જોઉં છું કે વરસાદ આવે ને તો ઘરે વ્યા જાય અહીંયા. કેમ કે કંટાળો આવે ભાઈ. હા મજા જ નથી આવતી કામ કરવાની મને. કેમ કે એમાંય પાછો વાહે રહી જાવ. શું કરું પછી? હું છે ને ફોન ઘૂમડતો નેદું છું. કંટાળો આવે છે કે નહીં એટલે રીલું જોતો જ આવશું અને ધીમે ધીમે નેદું છું. એવું છે બધું. કંટાળી ગયો છું. અત્યારે 10:30 થઈ ગયા છે અને હું આવી ગયો. આ બધે છે ને નેદે છે તો આમ હું કંટાળી ગયો. એટલે છે ને આરામ કરવાનું થાય છે આપણે, ને ફોન ઘૂમડવાનો થાય છે. મને છે ને આમાં કંટાળો આવે. હાવ નેદીને થાકી રહી હાવ. આ બધું ટ્રેક્ટર હાલે છે. વરસાદી આવતો નથી કાંઈ, ખાલી વાદળા થઈ છે કે આવતો નથી. આવે તો કંઈક ઘરે ભેગી ના થઈ જાય. અત્યારે છે ને આ વોવડી બતાવું છું. આવી રીતની બહારથી કંઈક વોવડી છે. મેં ઘણા વ્લોગમાં બતાવેલી છે પણ પાછી પણ અહીંયા જો તવડા પડી ગયેલા છે. જોવામાં તો ફાટી ગયું લાગે આ બધું. ને હમણાં છે ને ભાઈ આમાં પાણી બહુ પડતું, વરસાદ આવતો કે નહીં ત્યાં અપાય છે ને આમાં ઉપરથી કેમિકલ લગાડેલું છે. ઉપરથી બધું કેમિકલ લગાડેલું છે. ને જો આમને પીડ્યું હોય બધું, બબ્બે તો ગોવા પીડ્યા, લાઈનમાં પાવડા ને એવું બધું પીડ્યું છે. બારી તો મોટી મૂકેલી છે પણ એ એમ તો પૂરું થઈ ગયું. તો એમ લાગે પડી છે નહીં, કેમ કે તવડા એટલા પડી ગયા. અહીં ઝટકા મશીન છે ભાઈ. આમ તો ચાલુ છે પણ આમ ઝટકા અત્યારે બની છે એવું છે. એવી રીતના છે. કેમ કે ખેતર આવ્યો કે નહીં એટલે તાર વટીને જ આવ્યા એટલે ઝટકા બની જ હોય. બધું આમ જ બધું બસ આવી રીતનું છે ભાઈ. ઓવડીમાં કંઈક છે ને હવે થોડુંક નેદીને વી આવ્યા છીએ. પાણી પીવા જો અહીંયા પાણી પીવાનું છે ને થોડુંક આમ નેદું. ના તો જો અહીંયા આરામ જ કરે છે.
હિંચકામાં જોઈ લે હિંચકે હો કેવો હિંચકો જોડી જેવો ખાટલો થઈ ગયો છે મને કંટાળો આવે જ નહીં એટલે તમે તો એક વાર કઢાવી પછી ના આવ્યા જ નથી અમે બે એટલું થઈ ગયું એટલે બસ અમે બે વાર કાઢી નાખી ખબર છે બહુ સારું કીધું હવે છે ને જો અહીંયા પાણી પીવા આવ્યા છીએ ને નાસ્તો કરવાનો છે ભૂખ લાગી ગઈ છે કે નીકળો જો ભાત છે વઘારેલા આ અમારી બેન છે ને 7:30 વાગ્યાના વહી આવ્યા હતા ને એટલે હાટું ભૂખ્યા છા હોય તો એને હાટુંથી નાસ્તો લેવા હતા અમે તો બહુ મોડા આવ્યા હતા અમે તેથી 2 વળ કાઢીને એને છે ને 3 વળ કાઢી નાખી છે તો જો છે આ એટલા બબલા છે એક મગની દાળ છે ભાત છે ને આ જો કેવા 4 માથે ખાવા વહી આવ્યા જો તો ઈ અમે કોઈ સાલો નથી કર્યો ને પેલા મુઈરે તેણે કરી નાખ્યું એક વાર કાઢી એટલે હોય એક વાર કાઢી અમે 2 વાર કાઢી ખબર છે ને પેલા અમારે ખાવાનું હોય ખાવામાં કોઈ ના પડે જો તો ઈ ખાઈ ભૂખ લાગી કેટલું કામ કર્યું તો ભૂખ લાગી તમને કોઈ લાગે તો ખરું ને કેટલા વાગ્યા છે 11 ઉપર થઈ ગયું 11 ઉપર થઈ ગયું છે ભૂખ લાગી તો છે મને તે તો હવે ખાવા મળીએ અને નાસ્તો કરી લીધો છે ને હવે બધા નેદવા જાય છે ને હું બોડી ઉપર આવ્યો જાય તો હાથ કરે આવો એમ નથી આવું ભાઈ કંટાળો આવે મને કીધું તોય હાથ કર્યા કરે ને અહીંયાથી તો કેટલી મસ્ત વાડી લાગે કેમ કે આમ કપાસિયા બધા ઉગી જશે ને આમ લાઈન થઈ ગઈ ક્યાંથી હેડાવતી મસ્ત લાગે સામે સેટથી નાદવાનું છે લાવવું જોઈએ મારે એકાદી ઓવર એટલે 1 વાગી જાય એમ અત્યારે કેટલા વાગી જશે ચેક કરી લો 1 મિનિટ 11:15 થઈ જશે હવે 1 કલાકમાં 1 વાર તો નીકળી જાય એટલે 1 વાર છે ને ખાલી કઢવતા આવું એટલે આવડાને એમ થાય કે નહીં ભાઈ ને દેવું ને આમ છે ને મારા કાકીની ને દે તો જાઓ કેમ કે 5-10 મિનિટ બેઠો છું ઈવડાઈ વી જશો થોડા ઘણા આગળ વી એવા છે જાઓ હાથ પાડે છે કે આવો એમ ઘડીક છે પછી બપોર પડી જાય પછી જમવા વ્યા જઈ એટલે છે ને હું ઘડીક જાઉં લેવાની અમારે છે ને પોખરી છે ચડવાની દાદરા તો કાંઈ નક્કી ન અમારે કંઈ પોત દેવાઈ ગયો નો હિરખો દેવાનો ને તો હેઠી જીધા કેમ કે આ લાકડું છે ને બીજું આ ઘડીકલું જેવું છે એટલે થોડુંક ધ્યાન રાખીને ઉતરવું પડશે દાંતડી લઈ લઈએ અને હવે ભાગી સીધા નેદવા ધીમો વરસાદ આવવા મળ્યો એ નેદો આવ્યો ને ત્યાં તો વરસાદ ધીમો પડવા મળ્યો હતો વિધો આમ જો ઓલી બાજુ કેટલો છે તો હાલો મેં આવી દા ઘરે જવાનો કેમ કે વરસાદ વધવા મળ્યો તો આવી ગયો ભાઈ મેં વરસાદ આવવા મળ્યો ને તો હવે મોડી આવી જાવ છે મેં આવી ગયો આપણે તો આમ જો વરસે ભાઈ ખતરનાક ઓલી બાજુ વરસાદ વરસે છે ને આપણે મેં આવી ગયો થોડું જોઈએ કેમ કે વધો ફૂલ ધોડ પલરી જાય મારે મેં આવી ગયો કે એમ અમે આ શક્તિથી મેં આવી ગયો મારે રન ધીમો પડી ગયો હતો ધીમો પડી ગયો હતો નહીં ભેગું થાય એવું લાગે મારે બસ ને ભાઈ મારા પર થઈ જશે પાછો એ વસ્તુ કેમ કે ઘડીક નેદવા ગયો તો વરસાદ બેન થઈ ગયો ને પાછા ઘડીક ગયા હતા ઓલા બે જે નેદસ છે એટલે હું એવો છું હું થાકી ગયો હવે નેદવા જવા નથી હવે બપોર પછી આવવાનું થાય ને તો મારું એ કાંઈ નક્કી નહીં બપોર પછી આવું કે ન આવું આને બધા આવે તો આવશે હું ઘડીક આરામ કરું એ આવે ત્યાં સુધી કેમ કે એને હોય થોડીક બાકી છે મેં એક હોય કાઢીને તો એને દોઢ કાઢી નાખી છે એટલે એને પૂરી કરીને આવશે ત્યાં સુધી હું આરામ કરું એમ ચાલો હવે આવી ગયા છે ને હવે ઘરે ભાગું ને હા ઘરે જ ભગવાન હોય ને 1 વાગી જો ખાવા લાવવાનું જો હવે આમથી આવે છે લઈને એને આવવાનું છે હાલો તો હાલે રાખો થાકી ગયા છે આમે તે આંગળ આમ જો મારા હાથ છે ઓ ફરફોલા પડી છે બોલતા રાખો ફરફોલા તો નહીં પણ અહીંયા પડી છે દેખાય એટલે તને આંગળી દુખે મને પકડતા હજી હરખું નથી આવડતી ને દાંતડી એટલે કાંઈ નહીં ભાઈ ભૂખ લાગી ગઈ છે જોરદાર કેમ કે કામ થોડું કર્યું છે મેં તો ભૂખ તો લાગી છે આ જૂનું ઘર છે ને ત્યાં પૂગી જાય પણ પવન તો જોવો ગજબનો પવન ઉડવા મળ્યો છે અત્યારમાં એમ લાગે આપણે વરસાદ તૂટી પડવાનો છે અને લાડ બધું બાંધેલ લાગે અહીંયા જો અરે કોઈ છે કે નથી
કોઈ નથી લાગતું. અહીંયા પવન ભાઈ ગજબનો, વરસાદ એમાંથી એટલો આવી ગયો. આપણે છે ને ભાઈ ગાડીમાં નવી સીટ નખવી દીધી છે, અને એક નવું કિશન ભાઈ ટંકોરી વાળું. આ કિશન છે ને ભાઈ બુશ મારેલું છે, બુશ એવું છે. હવે વાગે કેવી જોરદાર વાગે. હવે ઘરે ભાગી, કેમ કે વરસાદનું કંઈ નક્કી નથી ભાઈ ક્યારે આવી જાય એમ. અત્યારે છે ને ભાઈ રોંઢાના 3:30 એવું થઈ ગયું છે, બધા વી જશે વાડીએ, અને હું છું એકલો ઘરે. બાકી કોઈ છે નહીં, વરસાદ આવે છે ધીમો ધીમો. આગળ સારો આવી ગયો, પાછો બંધ થઈ ગયો છે. તો આમ થોડું થોડું પાણી હાલે એવું થઈ ગયું છે. બહુ એટલો બધો સારો નથી આવતો, આમ નેવાધાર થઈ જશે. પણ અને મારે છે ને ભાઈ આ વરસાદ બંધ રહે ને તો મારા કાકાએ છે ને નાસ્તાનું ચાલુ કર્યું છે, તો બાજુના ગામમાં છે, ત્યાં જવું છે. પણ આ વરસાદ છે ને બંધ થતો નથી, એની વાટે હું બેઠો છું. એટલે હું વાડીએ નથી ગયો. મારે એ બાજુ જવાનું છે કે નહીં, નાસ્તાની લારી કરી છે કે ત્યાં વરસાદ વધી ગયો છે. હવે મારે જવાનો મેં આવશે નહીં. હવે હાથમાં બંધ રાખવું તો છે, અને કાલમાં મારે જવું તો એવું લાગે છે, કેમ કે વરસાદ છે ને ભાઈ ગજબનો આવવા મળ્યો છે. હવે આવવાનું કેમ જવું એમ થાય. પાછું બાજુના ગામમાં જવાનું છે કે નહીં, એટલે નગર તો ઓરું હોય તો એમ થાય કાલો કે જઈ આવી. પણ હવે નહીં ભેગું થાય. હવે કેમ કે વરસાદ જો આ બાજુ ખુલ્લું છે વાતાવરણ, અહીંયા અંધારેલો છે. આ બાજુ ગાડી છે ને ગારાવાળી બીગડી છે ને, મેં ધોવા મૂકી દીધી છે. મેં ગારો નીકળી જાય. તમે જો ખેતરમાં નાખી હતી ગાડી.